નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ તો ગુજરાતમાં જે સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ થઈ છે તેની અસર જોવા મળી રહી છે। જૂનાગઢથી શરૂઆત કરીએ, જ્યાં આજે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। જૂનાગઢમાં તમામ તાલુકામાં 1 ઇંચથી લઈ 3 ઇંચ સુધીનો વરસાદ આજે વરસ્યો છે। અલગ અલગ પંથકમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો। છેલ્લા 2 દિવસથી આખા જૂનાગઢ જિલ્લામાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, જે આજે પણ અહીંયા એ જ જોવા મળ્યું। નરસિંહ મહેતા સરોવર ત્રીજી વાર છલકાયું છે। કાળવાની વોકળામાં પણ હવે નવા નીર આવી રહ્યા છે। જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે અને હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે। ત્યારે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદની શરૂઆત થઈ હતી। જૂનાગઢના દ્રશ્યો, જ્યાં નરસિંહ મહેતા સરોવર સતત ત્રીજી વાર ઓવરફ્લો થયું છે। કાળવાની વોકળામાં નવા નીરની પણ આવક થઈ રહી છે। જૂનાગઢમાં છેલ્લા 2 દિવસથી છે તે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને જોવા જાય તો 2 દિવસમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો। હું જે આપને દ્રશ્યો બતાવી રહ્યો છું તે શહેરની મધ્યમાં આવેલા છે, તે નરસિંહ મહેતા સરોવરના છે। નરસિંહ મહેતા સરોવર છે આ સિઝનમાં ત્રીજી વખત ઓવરફ્લો થયો છે। આ નરસિંહ મહેતા સરોવરનું જે પાણી છે તે જૂનાગઢના ઓજી વિસ્તારના રહેવાસીઓ છે, ઓજી વિસ્તારના લોકો છે, તેની માટે આ જે ઓવરફ્લો થાય છે તે ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે, કેમ કે આ પાણીને લઈ અને ઓજી વિસ્તારના જે પાણીના તળ છે તે ઊંચા આવે છે। બીજી તરફ જોવા જઈએ તો ગિરનાર પર્વત ઉપર પણ 4 ઇંચ જેટલો વરસાદ થતા દામોકુંડમાં પણ નવા નીર આવ્યા છે, સાથે સાથે કાળવાના વોકળામાં પણ પાણી આવ્યું છે। આમ જે હવામાન વિભાગની આગાહીને પગલે જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈ અને ધીમી ધારનો વરસાદ છે તેને લઈ અને આજે છે તે નરસિંહ મહેતા સરોવર છે તે ફરી ઓવરફ્લો થયું છે। હજુ પણ હવામાન વિભાગની જે આગાહી છે કે વધુ વરસાદ થશે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર છે અને 1 ઇંચથી લઈ અને 3 ઇંચ જેટલો વરસાદ થયો છે, ત્યારે હજુ પણ વધુ વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ।